ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 9માં પ્રકરણ 6 પેશીઓ એટલે કે ટિશ્યુઝ કે જેમાં આગળ અભ્યાસ કરીશું. જેની અંદર સૌપ્રથમ તો તમે ધોરણ 8ની અંદર એકકોષીય અને બહુકોષીય સજીવો કોને કહેવામાં આવે છે તેના વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. તો ફરીથી વાત કરી લઈએ કે એકકોષીય સજીવ કોને કહેવામાં આવે છે. તો કે એવા સજીવો કે જે માત્ર એક જ કોષોના બનેલા હોય છે, તો જેને આપણે એકકોષીય, જેની અંદર અમીબા જેવા સૂક્ષ્મ જીવો છે જેનો સમાવેશ થાય છે. ત્યાર પછી બહુકોષીય સજીવો એટલે કે બહુકોષીય એટલે એવા સજીવો કે જેની અંદર એક કે બે કે તેથી વધારે પડતા કોષોના સમૂહથી બનેલા હોય છે, તેને બહુકોષીય સજીવો કહેવામાં આવે છે. તો અહીં જ આપણે એવા જ સજીવો વિશે સમજવાનું છે કે જેની અંદર જે કોષોની રચના અને તેના દ્વારા કોષોના સમૂહ દ્વારા બનેલી જે પેશીઓ છે કે જે કઈ રીતે કાર્ય કરે છે, તેના પ્રકારો કયા કયા છે, જેના વિશે આપણે અહીં અભ્યાસ કરવાનો છે. જેમાં આપણે ઉદાહરણ લઈએ તો કે અમીબા, કે તે કેવું સજીવ છે? તો કે તે એકકોષીય સજીવ કે માત્ર એક જ કોષોનું બનેલું છે. તો આપણને પ્રશ્ન થાય કે જે રીતે આપણે મનુષ્ય છે દરેક કાર્ય કરવા માટે જુદા જુદા અંગોનો, અવયવોનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે અમીબા તો એક જ કોષોનું બનેલું છે, તો તેની અંદર આ પ્રકારના કાર્યો છે તે કેવી રીતે થતા હશે? તો અહીં અમીબા છે તે એક જ કોષ દ્વારા છે તે દરેક કાર્ય કરે છે. એટલે કે કેવા કેવા કાર્યો? તો કે હલનચલનનું કાર્ય, તેની અંદર ખોટા પગો આવેલા હોય છે, ખોરાકનું અંતઃગ્રહણનું કાર્ય, ઉત્સર્જનનું કાર્ય, વાયુઓ છે તેનું વિનિમયનું કાર્ય, બધા જ કાર્યો અમીબા છે એક જ કોષ દ્વારા કરતા હોય છે. પરંતુ આપણા મનુષ્ય છે, વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે કે જેની અંદર બહુકોષીય સજીવ શરીરના બનેલા હોય છે, કે જેમાં લાખો કરોડો કોષોની સંખ્યા ધરાવતા હોય છે, કે જેની અંદર મોટા ભાગના કોષો છે વિશિષ્ટ પ્રકારના જૂજ કાર્યો કરવા માટે જ તેની સક્ષમતા ધરાવતા હોય છે. અને પ્રત્યેક વિશિષ્ટ કાર્ય કરવા માટે કોષોનો છે તે વિભિન્ન સમૂહ આવેલો હોય છે, જેની અંદર કોષોનો સમૂહ એટલે કે ભેગો મળી અને દરેક કાર્ય કરવા માટે જે પેશીઓનું સર્જન કરતું હોય છે. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો કે મનુષ્યની અંદર તમે જે હલનચલન કરો છો ત્યારે શું થશે? તો હલનચલન કરવા માટે સ્નાયુ કોષો એટલે કે તેનો પેશીઓનો સમૂહ આવેલા છે, એટલે જેને આપણે સ્નાયુ કોષો તરીકે ઓળખીએ છીએ, જેના સંકોચન અને શિથિલનના કારણે જ તમે હલનચલન એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે જઈ શકો છો. આ ઉપરાંત પણ ઘણા બધા એવા કોષોનો સમૂહ છે, જેની અંદર ચેતાકોષોનો સમૂહ કે જે આપણા સંદેશાઓનું વહન કરે છે. જો તમે કોઈ ગરમ વસ્તુને અડો છો તો ગરમ છે, કોઈ ઠંડી વસ્તુને અડો છો ઠંડી છે, તો દરેક સંદેશાઓનું વહન છે તે ચેતાકોષો દ્વારા થતું હોય છે. ત્યાર પછી રુધિર, તો રુધિરનો જે કોષોનો સમૂહ છે કે જેની અંદર વિવિધ શ્વસન વાયુઓ છે, ખોરાક છે, તેમજ અંતઃસ્ત્રાવ, ખોરાકના રહેલા જે પોષક તત્વો છે અને નકામા દ્રવ્યોનું વહન છે તે આ રુધિરના પ્રવાહ દ્વારા થતું હોય છે. આ વનસ્પતિઓની અંદર પણ ખોરાક અને જે પાણીઓનું વહન છે તે આ વિવિધ પ્રકારની કોષોનો સમૂહ એટલે કે પેશીઓ દ્વારા થતું હોય છે, કે જે પેશીઓ દ્વારા એક ભાગમાંથી અન્ય ભાગની અંદર આ પ્રકારનું વહનનું કાર્ય કરતા હોય છે. આમ જે બહુકોષીય સજીવો હોય છે તેના શ્રમ વિભાજનની વહેંચણી કરીએ તો સૌપ્રથમ કોષોનો સમૂહ એટલે કે સૌપ્રથમ કોષ એટલે કે કોષોનો સમૂહ ભેગો થઈ અને પેશીની રચના કરે છે, પેશીનો સમૂહ ભેગો થઈ અને અંગની રચના કરે છે, અને અંગ ભેગા મળી અને અંગતંત્ર એટલે કે શરીર રચના કરે છે. તો આ પ્રકારે અહીં આપણે અભ્યાસ કરીએ તો કે પેશી એટલે શું? તો હવે તમે જાણો જ છો કે પેશી કોને કહેવામાં આવે છે. આ ઉપરાંત પણ પેશી છે તે કેવી રીતે ગોઠવાયેલી હોય છે અને તેના વિવિધ ઉદાહરણો જોઈએ. તો કે પેશી એટલે શું? જેની વ્યાખ્યાની નોંધ તમે અહીં કરી લેજો કે પેશી એટલે કે શરીરની અંદર કોઈ એક નિશ્ચિત સ્થાનની અંદર એક નિશ્ચિત કાર્ય કરતો એક વિશિષ્ટ કોષોનો સમૂહ છે કે જેને પેશી કહેવામાં આવે છે. ફરીથી પેશી એટલે શું? જે તમને અહીં વ્યાખ્યા આપેલી છે, જે તમે અંડરલાઈન પણ કરી લેજો અથવા તો નોંધ પણ કરી શકો છો કે પેશી કોને કહેવામાં આવે છે. તો એક નિશ્ચિત પ્રકારનું એ કાર્ય નિશ્ચિત સ્થાન ઉપર કોષોનો જે આ વિશિષ્ટ સમૂહ દ્વારા થાય છે, કે જેને આ કોષોના સમૂહને પેશી કહેવામાં આવે છે, અને જે વિશિષ્ટ ક્રમમાં ને ખૂબ જ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે.
અને પેશીના ઉદાહરણ જેનો આપણે હમણાં જ અભ્યાસ કર્યો તો કે રુધિર કોષો છે, ત્યાર પછી સ્નાયુ કોષો છે, ચેતાકોષો છે કે જે આ પેશીના વિવિધ ઉદાહરણો છે. ત્યાર પછી આગળ કે શું વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીઓના બનેલા હોય છે? તો કે ના. વનસ્પતિઓ અને પ્રાણીઓ છે તે સમાન પ્રકારની પેશીઓની અંદર બનેલા હોતા નથી. તો આપણે તેનો તફાવત જોઈએ કે વનસ્પતિઓ અને પ્રાણીઓ છે તે પેશીઓની કઈ રીતે જુદા પડે છે. તો જેની અંદર વાત કરીએ તો કે વનસ્પતિઓ તમે જોઈ હશે તો વનસ્પતિઓ છે તે ક્યારેક ગતિ કરતી હોતી નથી. એક જ સ્થાને છે તે સ્થિર રહેતી હોય છે. આ પ્રકારે તે અલગ પડે છે. ત્યાર પછી પ્રાણીઓ તો કે પ્રાણીઓ છે તમે જાણો છો આપણે તો એક સ્થાને સ્થિર રહી શકતા નથી. એટલે કે આહાર તેમજ પ્રજનન તેમજ રહેઠાણ માટે આપણે વિચરણ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત સ્થાનાંતર કરતા હોઈએ છીએ. ત્યાર પછી મોટા ભાગની જે વનસ્પતિની અંદર આવેલી પેશીઓ છે કે જે મૃત હોય છે. શા માટે વનસ્પતિની અંદર પેશીઓ છે મૃત હોય છે? કેમ કે તેના આધાર અને સંરચનાકીય મજબૂતાઈ માટે આ વનસ્પતિઓ જેની મોટાભાગની પેશીઓ છે કે જે મૃત હોય છે. જ્યારે પ્રાણીઓ તો પ્રાણીઓની મોટાભાગની પેશીઓ છે તે જીવંત હોય છે. કેમ કે આપણે જુદા જુદા સ્થાને વિચરણ કરતા હોઈએ છીએ. ત્યાર પછી વનસ્પતિઓ તો શું વનસ્પતિઓ છે પ્રાણીઓની તુલનામાં વધારે ઉર્જા ખર્ચે છે કે ઓછી ઉર્જા ખર્ચે છે? વિચારો વિદ્યાર્થી મિત્રો. તો પ્રાણીઓ છે તે વનસ્પતિઓની તુલનામાં વાત કરીએ તો વનસ્પતિઓ હંમેશા ઓછી ઉર્જા વાપરે છે. કેમ કે તેને હલનચલનની જરૂરિયાત રહેતી નથી. જ્યારે પ્રાણીઓ છે તે વધારે ઉર્જા વાપરે છે કેમ કે તે સતત સ્થાનાંતર કરતો હોય છે. ત્યાર પછી વાત કરીએ તો કે વૃદ્ધિ ક્ષેત્ર કે વનસ્પતિઓ હોય છે જેની વૃદ્ધિ કેટલાક પ્રદેશોને ક્ષેત્રો સુધી સીમિત હોય છે. જ્યારે પ્રાણીઓ હોય છે જેની અંદર કોષીય વૃદ્ધિ મોટા ભાગે સમાન હોય છે. અને વનસ્પતિઓ છે જેની અંદર વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા હોય છે. અહીં વર્ધમાન અને અવર્ધમાન એટલે કે વર્ધનશીલ અને અવર્ધનશીલ પ્રદેશોની વાત કરવામાં આવે છે. જેનો અભ્યાસ છે તે આપણે આગળ કરીશું. તો જેમાં આ પ્રકારના જે વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશો છે જે નિશ્ચિતતા ધરાવતા હોય છે. જ્યારે પ્રાણીઓ છે તેની અંદર વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની કોઈ પણ જાતની નિશ્ચિતતા હોતી નથી. ત્યાર પછી આગળ કે વનસ્પતિઓ હંમેશા સ્થાયી હોવાથી તેના પ્રચલન માટે કોઈ પણ જાતની અનુકૂલનની જરૂરિયાત હોતી નથી. જ્યારે પ્રાણીઓ છે તેના પ્રચલન માટે તેની અંદર અંગતંત્રની અંદર વિકાસના હેતુ વિવિધ પ્રકારના અનુકૂલન છે તે ધરાવતા હોય છે. તો અહીં વર્ધનશીલ પેશી આપણે શોર્ટમાં જોઈએ કે વર્ધનશીલ પેશી એટલે કે વર્ધમાન એટલે કોને કહેવામાં આવે છે કે વનસ્પતિઓની અંદર જ છે તે નિશ્ચિતતા ધરાવતા હોય છે. એટલે કે વનસ્પતિની અંદર જે વૃદ્ધિ પામતો જે પ્રદેશો હોય છે જેની અંદર જ આ પ્રકારના વર્ધનશીલ પેશીઓ છે તે જોવા મળતા હોય છે. જ્યારે તેની અંદર કોષો છે તેની વિભાજનની ક્ષમતા છે તે ધરાવતા હોય છે. અને જ્યારે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓની અંદર આ પ્રકારની કોઈ વર્ધનશીલ કે અવર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા હોતી નથી. ત્યાર પછી આગળ કે વનસ્પતિઓ અને પ્રાણીઓ કે જેમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીઓ છે તેમાં પણ ભિન્નતા તફાવત જોવા મળે છે. તો કઈ રીતે તે તફાવત જોવા મળે છે? તો કે હમણાં જ આપણે વાત કરી કે વનસ્પતિઓની વૃદ્ધિ છે કેટલાક પ્રદેશો અને ક્ષેત્ર સુધી છે સીમિત હોય છે. જ્યારે આપણા પ્રાણીઓની અંદર છે આ પ્રકારની કોઈ સીમિત પ્રદેશોની અંદર સીમિતતા જોવા મળતી નથી. અને વનસ્પતિઓની કેટલીક પેશીઓ તો એવી છે કે જે જીવંત પર્યંત જ્યાં સુધી તે જીવતી હોય છે ત્યાં સુધી વિભાજન જ પામતી રહે છે. જ્યારે પ્રાણીઓમાં એવું હોતું નથી. આપણી વાત કરીએ તો આપણી અમુક ઉંમર સુધી હાઇટ છે તે વધવાની છે તે બંધ થઈ જતી હોય છે. તમે જોયું હશે તમારા ભાઈ બહેન છે તમારા મમ્મી પપ્પા છે કે અમુક ઉંમર સુધી છે તેની હાઇટ છે તે સીમિત રહેતી હોય છે. એટલે કે આ પ્રકારની જે વનસ્પતિની અંદર જે પેશીઓ આવેલી હોય છે તે વનસ્પતિના કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય છે. અને જ્યારે પેશીઓની વિભાજન ક્ષમતા ના આધારે જે વનસ્પતિઓ હોય છે કે જેની અંદર વર્ધનશીલ અને સ્થાયી પેશી તરીકે વર્ગીકૃત કરવામાં આવેલું છે જે આપણે આગળ તેની ચર્ચા અને તેનો અભ્યાસ કરીશું. જ્યારે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓની અંદર આ પ્રકારની વૃદ્ધિ મોટા ભાગે સમાન હોય છે.
અને વર્ધનમાન અને અવર્ધમાનશીલ જે પ્રદેશો હોય છે તેની નિશ્ચિતતા હોતી નથી. તો આ પ્રકારે વનસ્પતિઓ અને પ્રાણીઓની અંદર વૃદ્ધિ સંબંધિત પેશીઓની અંદર આ પ્રકારનો તફાવત જોવા મળે છે. ત્યાર પછી આગળ અહીં તમને અમુક પ્રશ્ન આપેલા છે જેનો નોંધ છે તમારે તમારા નોટ્સબુકની અંદર કરી લેવાની છે, જે તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે કે પેશી એટલે શું, કોને કહેવામાં આવે છે. તો શરીરની અંદર એક નિશ્ચિત સ્થાનની અંદર એક નિશ્ચિત કાર્ય કરવા માટે જે કોષોનો વિશિષ્ટ સમૂહ આવેલો હોય છે કે જેને પેશી કહેવામાં આવે છે. ફરીથી તો કે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતા વિશિષ્ટ કોષ સમૂહને પેશી કહેવામાં આવે છે. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન કે બહુકોષીય સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શું છે. તો હમણાં આપણે વાત કરી કે બહુકોષીઓની સજીવોમાં ચોક્કસ પ્રકારની પેશી છે તે વિશિષ્ટ કાર્ય કરવા માટે સંબંધિત હોય છે. એક્ઝામ્પલ જોઈએ તો કે સ્નાયુ કોષો. તો કે સ્નાયુ કોષોના સંકોચન અને શિથિલન દ્વારા હલનચલન પામતા હોય છે. તેવી જ રીતે રુધિર, તો કે રુધિર કોષો દ્વારા રુધિરનો પ્રવાહ છે તે શરીરમાં વિવિધ દ્રવ્યોનું છે તે વહન કરતું હોય છે. ત્યાર પછી વનસ્પતિ, તો વનસ્પતિની અંદર પણ આ પ્રકારની અન્વાહક ખોરાકનું વહન દર્શાવતા હોય છે. તો આ પ્રકારે બહુકોષીય સજીવોની અંદર છે પેશીઓની ઉપયોગિતા શ્રમ વિભાજન દ્વારા, એટલે કે તેના કાર્ય કરવાના જે વિભાજન કોષોનો સમૂહ છે તેને અલગ પાડી શ્રમ વિભાજન દ્વારા તેની કાર્યક્ષમતા વધારવાની છે. ત્યાર પછી આગળ વનસ્પતિ પેશીની અંદર તેના સમૂહ વિશે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં તેનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.